જ્યારે ભગવાન રાજી થાય હા ત્યારે તેને બુદ્ધિ સાથે દોડે કો મોટા સાધુનો સંગ આપે છે. બસ આ ભાગ્ય બદલાય. જુઓ ખ્યાલ આવ્યો ને, પહેલી જ વાત આવી જુઓ કે ભાગ્ય કેવી રીતે બદલવાનું. તો ભગવાન જયારે રાજી થાય, કૃપા ઉપરથી કૃપાકાર ઠરે, ભગવાનની કૃપા થાય, કાં તો મોટા સંતનો ભેટો થાય અને ભક્તિએ દોડે. તાર આ વાત કેવી આવી, કુદરતે મોકલી છે આ વાત, ખરેખર ભાગની વાત. ફરી વાંચો એ. જ્યારે ભગવાન રાજી થાય ત્યારે તેને બુદ્ધિ સાથે દોડે કો મોટા સાધુનો સંગ આપે છે. ને જ્યાં સુધી જે પુરુષને વિશે રજતમ રહ્યા છે ને એમાં ધર્માદિક ગુણ જણાય છે પણ તેની એક સ્થિતિ રહેતી નથી, એમ પંચમ સ્કંદમાં કહ્યું છે. એની બાધિતા બુદ્ધિ છે. એવી બાધિતા બુદ્ધિ તો ખરી, પણ વધુ વાસના વળી બાધિતા બુદ્ધિ છે. એવી બાધિતા બુદ્ધિ તાર મટી જાય તાર એની સાચી બુદ્ધિ કેવરાય અને સંતમાં ભગવાનમાં જોડે અને સંતનો સંગ મળે. અને સંતનો સંગ મળે ને તોય માણસ ન સુધરે ને એને તો કેવો ગણવો. ખરેખર અમુક તો આપણને આમ પસ્તાવો થાય કે આવું કેમ કરતા હશે, આટલું બધો સંગ કર્યો, આટલું બધી મહેનત કરી, આટલું બધું આવા મોટા મોટા પુરુષો મળ્યા અને હજી એમને કેમ ખોટ રહેતી છે. આવું થાય તો હજુ કેમ જીવ આમ આગો પાછો થતો હોય. ગ્રસ્તન થવા તો ગ્રસ્તનનો ધર્મ સ્વીકારવો જરૂરી છે, નથી સ્વીકારવો એમ નથી. આજીવિકા માટે આપણે કાર્ય કરવાનું છે, પણ જે કરવાનું છે એ રહી જાય ન ચાલે. મોખરે લાવી દેવું પેલું, આ મોખરે આ બસ સત્સંગ, મોખરે ભક્તિ, ભગવાનનું નામ. અરે અને દ્રવ્યનું પ્રધાનપણું ન થાય એમાં તો થોડો માણસ નીકળે. બોલો. ને જેને શ્રીજી મહારાજ સ્વામી નજર હોય તેને પ્રધાન ન થાય તે કહ્યું છે. દ્રવ્યનું પ્રધાન થાય જ નહીં. આવી ગયું, લઈ લો, બંધ કરી દઈ.